સમીક્ષા બેઠકમાં પ્રજાલક્ષી કયા મુદ્દાઓ છે એના પર પણ ચૂંટણી પછીની પરિસ્થિતિ પર ચર્ચા થઈ છે. ચૂંટણી પહેલા પણ જ્યારે આખા ગુજરાતમાં કમોસમી વરસાદ થયો, માવઠા થયા, કુદરતી આફતો આવી અને ખેડૂતોને જે વ્યાપક નુકસાન થયું, ત્યારે પણ સૌથી પહેલી કોંગ્રેસ પાર્ટી હતી કે જે ખેડૂતોનો અવાજ બન્યા. કિસાન આક્રોશ યાત્રાના માધ્યમથી અમે માગણી કરી હતી કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ. સાથે સાથે જ્યારે અમે આ યાત્રા લઈને સૌરાષ્ટ્રમાં નીકળ્યા, ગુજરાતમાં જન આક્રોશ યાત્રા લઈને નીકળ્યા, ત્યારે દરેક ગામમાં ખોટી જમીન માપણીની પણ વ્યાપક રજૂઆતો થઈ. મહેસૂલ વિભાગમાં ખેડૂતોને જે એન્ટ્રીથી લઈને અનેક રીતે ભ્રષ્ટાચારનો ભોગ બનવું પડે છે એની પણ રજૂઆતો થઈ. ઉત્પાદનના પ્રમાણમાં પૂરતા બજાર ભાવ નથી મળતા. એપીએમસીઓમાં જ્યાં ભાજપનું શાસન છે ત્યાં ભેદભાવ કરવામાં આવે છે, ત્યાં ભ્રષ્ટાચાર થાય છે. એ આખી પ્રથા સામે પણ સવાલો ઉઠ્યા. સાથે સાથે અનેક જગ્યાએ જે વીજ પોલ ઊભા કરવાની આખા ગુજરાતમાં અત્યારે ચાલે છે, મોટી કંપનીઓના, મોટા ઉદ્યોગપતિઓના લાભાર્થે ખેડૂતોના ખેતરમાં જબરજસ્તી પૂરતું વળતર આપ્યા સિવાય પૂરતી મંજૂરી વગર જે પોલ ઊભા કરવામાં આવે છે અને એના માટે પોલીસ અને પ્રશાસન જ્યારે ઉદ્યોગપતિઓને ત્યાં નોકરીએ લાગી હોય એવી રીતે દાદાગીરી કરે છે. એ સંજોગોમાં એ ખેડૂતોના જે આક્રોશ છે, લડાઈ છે, એના માટે પણ કોંગ્રેસ પાર્ટીએ પહેલા પણ લડાઈ લડ્યા છે ને આવનારા દિવસોમાં પણ લડીશું. ત્યારે આ ખેડૂતોના જે પોલ બાબતના પ્રશ્નો છે, ખેડૂતોના દેવા માફીની વાત છે, ખેડૂતોને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ મળે, માર્કેટની વ્યવસ્થા થાય અને સાથે સાથે ખોટી જમીન માપણી રદ કરવાના મુદ્દાઓને લઈ સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં ખેડૂતો માટેની લડતની શરૂઆત